હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધાને। આજ સવારમાં ઉઠીને નાહી ધોઈ રેડી થયા। આજ બહાર જવાનું છે અમારે। આજે એકચ્યુઅલીમાં ગામડે જવાનું છે, માતાજીએ પગે લાગવા। મેના રાણીને લઈને જવાનું છે। ગાડી લીધી અને મહિનો દિવસ જેવું થયું, પગે લાગવા તો જવું પડે। ગાડી લીધી હોય એટલે આ તો ગયા નહોતા એટલે કીધું કે આજ રવિવાર છે, નવરા હતા તો જઈ આવી। જોઈ આગળ। હાલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? આજે તો કાલને જેમ પાછું લેટ થઈ ગયું છે જય શ્રી કૃષ્ણ કરવામાં, એના બદલ સોરી। અને બીજું તો કાંઈ આજે નવીનમાં છે નહીં। નવીનમાં એ છે કે લાઇટ છે આજે અમારે, ગઈ નથી। આજે અર્જુનભાઈનો વારો છે લાઇટ જવાનો। આજે એ લોકોને સવારથી લાઇટ નથી, અહીંયા કાપ છે લાઇટનો। હમણાં અમારે શું છે, આ વરસાદનું ને છે ને એટલા માટે રિપેરિંગ કામ ચાલુ છે, એટલે રોજે 5-7 કલાક લાઇટ કાપે છે। ને બીજું સુરતના મહેમાન હતા એ કાલ નીકળી ગયા છે, રાજકોટ ગયા છે, હજી કંઈ સુરત પહોંચ્યા નથી। એટલે કદાચ આવશે પાછા તો કાલ આવી શકે છે। જો એને વધારે રોકાવાનું થશે તો કાલે પાછા આવશે અહીંયા। અત્યારે એને કંઈક કામ હતું, પતાવવા ગયા છે। બસ બીજું કાંઈ નવીનમાં છે નહીં આજે। મેળા બપોર પછી અત્યારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે। શું રસોઈ બનાવી એ કાંઈ જે નક્કી કર્યું નથી, એટલે મેળા બપોર પછી જો વરસાદ આવશે તો નાશું એમાં અને મોજ કરશું। તો તમે આવજો મારી જોડે મોજ કરવા, નાવા વરસાદના પાણીમાં, એવું છે। ચાલો મેળા બપોર પછી કાંઈક નવું લઈ આવીએ। અને અર્જુનભાઈ આજે ગયા છે આસોટા આલભાઈ માતાજીના દર્શન કરવા। એ લોકોએ ગાડી લીધી છે ને 4 વ્હીલ, તો 4 વ્હીલ લઈ અને ત્યાં દર્શન કરવા ગયા છે માતાજીના, એવું છે। એટલે અર્જુનભાઈ તમને આસોટાના વિડીયો કદાચ લેશે અને બતાવશે અને માતાજીના દર્શન કરાવશે તમને। બાય બાય, જય માતાજી। આમ જોઈ લ્યો આ સાઈડ કેવો વરસાદ છે, જોરદાર। ત્યાં જો અહીંયા લીલું છમ, આપણે જ વરસાદ નથી જામનગરમાં। ભૈયા રાખો પહોંચી ગયા છીએ અને ડુંગર ઉપર ગાડી ચડાવી છે। આ માતાજીનું મંદિર છે, હલદાઈ માતાજી છે, જોઈ અંદર। દર્શન કરી
હવે માતાજીએ દર્શન થઈ ગયા છે ને હવે બીજી જગ્યાએ જવાનું છે. જોઈ ત્યાં જાય છીએ હવે આગળ. બાકી આપણી ગાડી છે. તો આપણે જૂની વારે પાછા બધાના મંદિરે આવી ગયા છીએ. બાઈ ગામ જોઈ દર્શન કરી અંદર. હવે માતાજીએ જે પગે લાગીને પાછા ઘરે આવી ગયા છે. તો હવે જમી કરીને બહાર નીકળશું. તો નીંદર આવતી હશે તો સુઈ ગયા. કોઈ ભલું નહીં થાય તો ઘર ભલું તો હશે જ.